નમસ્તે, હું છું ડૉક્ટર અનીશ શાહ, પીડિયાટ્રિક સર્જન, સર્જીકિડ્સ હોસ્પિટલ, અમદાવાદ. આજે હું તમને એમસીયુ ટેસ્ટ એટલે મિક્ચ્યુરેટિંગ સિસ્ટોયુરેથ્રોગ્રામ વિશે સરળ ભાષામાં સમજાવીશ. એમસીયુ એક ખાસ પ્રકારનો એક્સરે ટેસ્ટ છે જેમાં યુરિન બ્લેડર અને યુરિનની નળીનું સ્ટેટસ ખબર પડે છે અને ખબર પડે છે કે બ્લેડરમાંથી યુરિન કિડની તરફ પાછું જઈ રહ્યો છે કે નહીં. આ સ્થિતિને વેઝિક્યુટિક રિફ્લેક્સ કહેવાય છે. જો સમયસર નિદાન ના થાય તો વારંવાર યુરિન ઇન્ફેક્શન અને કિડનીને નુકસાન થઈ શકે છે. ઘણીવાર આ રિપોર્ટ નવજાત બાળકોમાં પણ કરવાની જરૂર પડે છે. આ ટેસ્ટ દરમિયાન નાની ટ્યુબ દ્વારા બ્લેડરમાં દવા એટલે ડાઈ ભરીને બાળક પેશાબ કરે ત્યારે એક્સરે લેવામાં આવે છે. આથી યુરિનરી સિસ્ટમની રચના અને કાર્ય સમજવામાં મદદ મળે છે. હવે કેટલી મહત્વની કાળજી. ટેસ્ટ પહેલાં બાળકને યુરિન ઇન્ફેક્શન ન હોવું જોઈએ, એટલે યુરિનનો સાદો રિપોર્ટ એટલે યુરિન રૂટીન માઇક્રો કરાવવો જોઈએ. તાવ કે પેશાબમાં બળતરા હોય તો ડૉક્ટરને જરૂર જાણ કરવી જોઈએ. અને ક્યારેક પ્રિવેન્ટિવ એન્ટીબાયોટિક આપવાની સલાહ આપવામાં આવે છે, તે નિયમિત આપવી જોઈએ. ટેસ્ટના દિવસે બાળકને શાંત રાખવાનો પ્રયત્ન કરો અને પૂરતું પાણી પીવડાવો. ટેસ્ટ પછી એકાદ દિવસ પેશાબ કરતી વખતે હળવો બળતરા થઈ શકે છે, તો વધુ પ્રવાહી આપવાથી રાહત મળે છે. આ ટેસ્ટ તમારા બાળકના પ્રોપર ડાયગ્નોસિસ માટે અને કિડનીના લાંબા ગાળે સુરક્ષિત રાખવામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. ધન્યવાદ.